પ્રસંગે આપ સૌને હું લોકનિકેતન વતી હાર્દિક આવકારું છું અને આજના પ્રસંગે પૂજ્ય દાદાને વિનંતી કરું કે પ્રાસંગિક વાત કરે. સરપંચ શ્રી, ગામના આગેવાનો, આસપાસથી આવેલા બધા જ ગામના આગેવાનો, આપણો સંસ્કાર કાર્યક્રમ જોવા આવેલા ભાઈઓ બહેનો, નવજવાન મિત્રો અને લોકનિકેતન તથા યોગાંજલિમાંથી આવેલા આપણા કાર્યકર ભાઈ બહેનો અને વાલા વિસ્તાર. હમણાં આપણા બેન મધુબેનની વાત કરીએ, આ દેશમાં બધા મહાપુરુષો થઈ ગયા અને સંતો, મહંતો, આપણે જેને ભગવાન ગણીએ તેવા રામ, કૃષ્ણ, એવા મહાપુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા, નરસિંહ મહેતા હોય, કબીર હોય, કે બધા ઋષિમુનિઓ થઈ ગયા. એવા જ એક અવતારી પુરુષ આપણા જમાનામાં, આપણા દેશમાં એ પણ આપણા જેવા એક માણસ જ હતા, પણ એ જે રીતે જીવ્યા એના કારણે એ મહાત્મા કહેવાય. એમણે આપણા દેશને આઝાદી તો અપાવી. આ દેશમાં અંગ્રેજોનું રાજ હતું, રાજા મહારાજાઓ હતા. આપણી પ્રજા બહુ ભારે કંગાલ જીવન જીવતી હતી, ગુલામીનું જીવન જીવતી હતી. એમાંથી આપણને એ મહાપુરુષે બધાને એકઠા કરીને, આ દેશના લોકોને એકઠા કરીને, નાત, જાત, ધર્મના બધા ભેદભાવ ભૂલી બધાને એક કરી આ દેશને આઝાદ કર્યો. આ દેશને, આપણા લોકોને બધાને સ્વતંત્રતા અપાઈ. પણ એટલું એનું મોટું મહાન કામ, એ કામ મહાન કામ નહીં એટલું બધું, જેટલું એમણે આપણને એક માનવતાનો રાહ ચીંધ્યો, કેવું જીવન જીવવું એના માટેની વાત સમજાવી. ઠેર ઠેર આશ્રમો સ્થાપ્યા, સાબરમતી આશ્રમ, વર્ધા આશ્રમ, અને એમના જે અનુયાયીઓ હતા, એમની સાથે જે રહેનારા બધા ભાઈઓ હતા, બહેનો હતા, એમને ઠેર ઠેર બધા આશ્રમો સ્થાપ્યા, સંસ્થાઓ. એવો વિસ્તાર હતો, કેવી જગ્યા હતી. આપણા ગુજરાતની વાત કરીએ તો એ આદિવાસી વિસ્તારમાં આપણા જગતરામભાઈ બેઠા નીલચી તરફ, સુરત જિલ્લામાં મીઠુબેન પીટી, દિલકુશભાઈ દિવાનજી, એવા બધા એ બાજુના વિસ્તારમાં. અહીંયા પંચમહાલ ને એ બાજુના આપણા ઠક્કર બાપા બેઠા. અનેક ઠેકાણે સૌરાષ્ટ્રના ગણો, ઉત્તર ગુજરાતના ગણો, ઠેર ઠેર આવા બધા કાર્યકરો બેસી આપણા જે ગરીબ જનતા, ખેડૂત ભાઈઓ, આ બધાના માટે કામ કર્યું. એણે કેમ થયું? આશ્રમોમાં તમે જુઓ, આપણી રતનપુરની સંસ્થા પણ એ ગાંધીજીની પ્રેરણાથી જ ઊભી થઈ અને આપણા જિલ્લામાં કેટલું થાય એટલું ગરીબ સમાજનું કામ એ કરી રહ્યું છે. અને આપણે ગાંધીજીનું આવું મહાપુરુષને પણ તમે જાણો છો કે જેમ કૃષ્ણ ભગવાનને પણ એક પારધીના પાણીથી એમનું અવસાન થયું, એમ આવા મહાપુરુષોનું અવસાન આવા જ કોઈ કારણથી થતું હોય છે. મહાત્મા ગાંધીજીને પણ એમને આપણા જ દેશના એક જરા મગજ એના વિચારોમાં કંઈક જુદું લાગ્યું. અને આપણા ગાંધીજી જ્યારે સાંજના પ્રાર્થના કરવા જતા હતા એ વખતે એણે પહેલાં તો બાપુને નમસ્તે, નીચે પડ્યો, એના પગે પડ્યો, વંદન કર્યા અને પછી ખિસ્સામાંથી કાઢી રિવોલ્વર કાઢી 3 ગોળી અને ગાંધીજી હે રામ કહી ત્યાં મૃત્યુ પામ્યો. તમે કલ્પના કરો કે જે માણસને ગોળી વાગે છે એ માણસ પણ છેલ્લે બોલે છે હે રામ. અને ગાંધીજીના એક મોટી જે એનું જે મનન હતું, ચિંતન હતું, એના દિલમાં જે વાત હતી, આપણે એમના મૃત્યુ પછી 10-12 દિવસની આસપાસ આખા દેશમાં મેળા ઉજવાય છે. એમની યાદગીરી માટે ગુજરાતમાં પણ થાય છે
હવે પહેલાં તો જિલ્લે થતા હતા, હવે આપણા થોડાક જિલ્લા એવા છે, આપણો બનાસકાંઠા જિલ્લો, મહેસાણા, વીરછી ને એ બાજુના વિસ્તારમાં થોડાક જિલ્લા થાય છે. આપણે ત્યાં દર વર્ષે મેળો થાય છે. રતનપુરમાં કર્યો, વિરમપુરમાં કર્યો, નવાણામાં કર્યો, અમારે તો મડાણામાં ઘણી વખત કર્યો. જુદી જુદી ઠેકાણી મેળા છે. આ વખતે આપણે ગોવામાં આ મેળો યોજ્યો છે ગાંધીજીની યાદમાં. ત્યાં આપણે આ સંસ્થા પણ ચાલે છે ઉત્તર બુનિયાદી, અને એ રીતે આ મેળો કર્યો. આપણા ગામના બધા આગેવાનો, ગામના ભાઈઓ બહેનો, સરપંચ બધાના સહકારથી, બધાના સેવાથી આપણે આ મેળો યોજ્યો છે. અને 3 દિવસ સુધી આપણે અહીંયા રહીશું, ગાંધીજીનું સ્તવન કરશું. બહારથી પણ બધા ભાઈઓ આવશે, અહીંયા પણ આપણા બધા જિલ્લામાંથી બધા વિદ્યાર્થીઓ કાર્યક્રમ આવ્યા છે, થોડાક આવશે. આપણે રોજ સંસ્કાર કાર્યક્રમ થશે, જુદા જુદા કાર્યક્રમ થશે. થોડો કાર્યક્રમ પછી મારી વાત પછી સમજાવશે કયો કાર્યક્રમ છે, અને એના પછી આપણો સંસ્કાર કાર્યક્રમ શરૂ થશે. તમે બધા ભાઈઓ બહેનો આવ્યા છો, બધાને ખૂબ ખૂબ આવકારું છું, ખૂબ બધાને ધન્યવાદ આપું છું. આપણે બધા થોડી તકલીફો વચ્ચે રહેવાનું છે. રતનપુરમાં સંસ્થામાં તો બધી સગવડો ઘણી બધી છે. તો ડોવામાં નાનકડી સંસ્થા, એક હાઈસ્કૂલ જ ચાલે છે. ત્યાં થોડાક વખતમાં આ બધું ઊભું કર્યું છે, પણ હજુ બરાબર જેટલી જોઈએ એટલી સગવડ ઊભી થઈ શકતી નથી. આવતીકાલ સુધીમાં થોડી જેટલી તમને ઓછી તકલીફ પડે એવું કરશું, અને થોડી દરગુજર કરી થોડી તકલીફ એટલી પણ આપણે બધા અહીંયા સાથે રહીશું અને સરસ રીતે જઈશું. ફરીથી તમને બધાને આવકાર આપું છું. અને દિનેશભાઈને કહું છું, કાર્યક્રમ થોડોક ખ્યાલ આપી દે, કાલે પરમે 3 દિવસમાં શું કરવાનું છે, અને પછી આપણો સંસ્કાર કાર્યક્રમ ચાલશે. આપણે જોરથી જેમ મહાત્મા ગાંધી, જોર અને બીજો અવાજ નહીં. બોલો મહાત્મા ગાંધી કી. ધ્યાન લઈશું, અને ધ્યાન પછી આપણો બધો કાર્યક્રમ ચાલુ કરશે. આપણે પહેલાં હું ઓમ બોલીશ, આખો બધા મંત્રનો પ્રકાર દઈશું, અને 2 મિનિટ મૌન પાડશું. અને હું જ્યારે ફરી ઓમ શાંતિ કહું ત્યારે આપણે ભૂલ કરશે ત્યારે.